ખેડા જિલ્લાના 7 ગામના ખેડૂતોએ મહી કેનાલ પર જઈને સિંચાઈ વિભાગ સામે વિરોધ વ્યક્ત કર્યો છે। મહી સિંચાઈ વિભાગે 31 માર્ચથી પાણી બંધ કરવાની જાહેરાત કરતા જ ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોનું કહેવું છે કે ઉનાળુ ડાંગરનું વાવેતર કરતા ખેડૂતોને 15 એપ્રિલ સુધી પાણી આપવામાં આવે। પાણીના અભાવે ખેડૂતોને પાક સુકાઈ જવાની ભીતિ છે। જો 15 એપ્રિલ સુધી પાણી નહીં મળે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે। ઉલ્લેખનીય છે કે સિંચાઈ વિભાગના અધિકારીઓએ 15 એપ્રિલ સુધી પાણી આપવાની વાત કરી હતી, પરંતુ હવે 30 માર્ચે પાણી બંધ કરવાની જાહેરાત થતાં ખેડૂતો વિફર્યા છે। અમારા ગામનું એકલું જ 1500 થી 2000 વીઘાની અંદર ડાંગરનું વાવેતર કર્યું છે। એવા આજુબાજુના અનેક ગામ છે। મહી સિંચાઈનો છેડો વળે છે ખેડા જિલ્લામાં, ત્યાં દરેકે આ વાવેતર કરેલું છે। એવું નથી કે આ 5 ગામનું છે પ્રશ્ન। અને 1999માં છેલ્લું ઉનાળુ સિંચાઈનું પાણી આપ્યું। 25 વર્ષથી કોઈ દિવસ ઉનાળુ સિંચાઈનું પાણી ખેડૂતોને મળ્યું નથી। 15-20 એપ્રિલ સુધી અમને પાણી નહીં આપે તો અમારા જલદ કાર્યક્રમો રહેશે આગળના, અને અમે છેલ્લે અંતિમ પગલું પણ ભરી લઈશું એના માટે। મંત્રીશ્રી તરફ કહેવામાં આવ્યું હતું કે તમને 15 એપ્રિલ સુધી પાણી આપીશું, તેથી અમે ડાંગરનું વાવેતર, ઉનાળુ ડાંગરનું વાવેતર કરેલ છે। જાણવા એવું મળ્યું છે કે 31 માર્ચે પાણી બંધ કરીશું, તો એ પાણી બંધ થઈ જશે તો અમારે કઈ ડાંગરમાં લેવાનું રહે નહીં। 31મી માર્ચ પછી પાણી આપવા માટે, સિંચાઈ માટેના પાણી માટે અત્રેની કચેરીથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોની ડિમાન્ડ અને કડાણા ડેમમાં પાણીની ઉપલબ્ધિ અંગેની કેલ્ક્યુલેશન કરી અને ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે।